નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જેના અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આણંદમાં રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી. પોલીસે બર્થડે પાર્ટીમાં દરોડા પાડીને નાણાંની માગણી કરી હોવાનો અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ. નવનિર્મિત શ્રમયોગી કલ્યાણ ભવન અને 6 આરોગ્ય સંજીવની મોબાઈલ વાનનું કરાયું લોકાર્પણ. ખેડા જિલ્લામાં કોંગ્રેસનો લોક દરબાર યોજાયો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કૃષિ મહોત્સવ 2016 નો આણંદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા ખેડૂત અને ગ્રામીણ યુવાનો અને વૈશ્વિક કૃષિ દ્વારા ખોલાતી કૃષિ વ્યવસાય નીતિ 2016 ની ગૌરવસર જાહેરાત કરી હતી. ખેડૂત પુત્રી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કૃષિ હિતકારી અને અભિગમના ફૂલ સાથે જાહેર થયેલી આ નવી કૃષિ વ્યવસાય નીતિમાં એગ્રીકલ્ચરનો સર્વ વિકાસ કરીને ખેડૂતોના ખેતરથી માંડીને વિદેશોમાં બજાર સુધી સમગ્ર વેલ્યુ ચેન સુધાર બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે અખાત્રીનો પર્વે કૃષિ મહોત્સવનો મધ્ય ગુજરાતના આણંદથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કૃષિની આવક બમણી નહીં 4 ગણી કરવી છે. કૃષિ મહોત્સવ અને કૃષિ પ્રોત્સાહક નીતિ રાજ્યના દરેક ખેડૂત અને અનુભવ જ્ઞાનથી સમૃદ્ધ થઈ એક કૃષિ યુનિવર્સિટી બને છે. આવા ખેડૂતોને અન્ય નાના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બને એવી અપીલ તેમણે અપીલ પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લાના 5 ખેડૂતોને ₹1.87 લાખ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને રાજ્ય અને જિલ્લાના કક્ષાના 7 ગતિશીલ ખેડૂતોને ₹2.25 લાખના આત્મ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે ખેતીવાડી ખાતાકીયની વિવિધ યોજનાઓ હેઠળ 5 લાભાર્થીઓને ₹4.40 લાખ, પશુપાલનના 3 લાભાર્થીઓને ₹1.94 લાખ અને મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળને ₹50,000નું ભંડોળ એનાયત કરવામાં આવ્યું હતું. મહિલા સંચાલિત દૂધ મંડળી તેમજ સમગ્ર વિશ્વની સર્વપ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી ટુડિયાના મંત્રી વીરભાઈ પરમારને પણ પ્રમાણપત્ર આપીને એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ કૃષિલક્ષી કાસ્ટો સહિત નવી કૃષિ વ્યવસાય જાતિ 2016 પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીના કન્યા કેળવણી નિધિમાં ₹19 લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ વિવિધ સમાજો સંગઠનો પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી બાબુભાઈ બોખરિયા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના ચેરમેન બાલુભાઈ જેવલિયા, સાંસદ દિલીપભાઈ પટેલ, બાલસિંહ વડોદરિયા, દેવસિંહ ચૌહાણ, અગ્રણી મહેશ પટેલ, ધારાસભ્ય પદાધિકારીઓ, કૃષિ સહકાર વિભાગના અગ્ર સચિવ AM સોલંકી, કલેક્ટર ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક દાંતીવાડા, જૂનાગઢ નવકારી કામગીરી યુનિવર્સિટીના કુલપતિઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મહિલા PSI જાડેજાએ અસાવારી ફ્લેટમાં મનોજ જૈન પરિવાર દ્વારા યોજવામાં આવેલી જન્મદિવસની પાર્ટીમાં કોઈ વોરંટ વગર ઘૂસી જઈને ખોટા દારૂના કેસમાં મહિલાઓ, બાળકો, વડીલો અને યુવાનોને ફસાઈ દેવાની ધમકી આપી પોલીસ સ્ટેશનને તેમને ન લઈ જવા અને યુવાનો કોર્ટમાં વહેલી જામીન છોડવા ઉપર 4 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કર્યો હતો. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા મારો પુત્ર પાર્થ મોઢવાડિયા પારિવારિક મિત્ર વરુણ જૈનના ઘેર અસાવારી ફ્લેટમાં જન્મદિવસ પાર્ટી હતી અને તે દરમિયાન સેટેલાઇટ પોલીસ મહિલા PSI જાડેજાએ અસાવારી ફ્લેટમાં મનોજ જૈન પરિવાર દ્વારા યોજવામાં આવેલી જન્મદિવસની પાર્ટીમાં કોઈ વોરંટ વગર ઘૂસી જઈને ખોટા દારૂના કેસમાં મહિલાઓ, બાળકોને, વડીલો અને યુવાનોને ફસાઈ દેવાની ધમકી આપી પોલીસ સ્ટેશન તેમને નહીં લઈ જવા અને યુવાનો કોર્ટમાં વહેલા જામીન પર છોડવા ₹4 લાખ પડાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દારૂના કેસમાં પકડાયેલા 8 યુવાનો પાસેથી મારો પુત્રનો લોહીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેને દારૂની મહેફિલ કેસમાં પકડવામાં આવ્યો હતો. રાત્રે ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વડીલોને પોલીસ સ્ટેશન ન લઈ જવા માટે અને પકડાયેલા યુવાનોને વહેલા જામીન પર મુક્ત કરવા માટે પોલીસે ₹11 લાખની રકમની માંગણી કરી હતી, પરંતુ તાત્કાલિક તેમને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ₹5 લાખની રકમ આપી હતી અને બાકીની 6 લાખની રકમ બીજા દિવસે આપવા નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પકડાયેલા જૈન પરિવારના સભ્યો સહિત મારા પુત્રનું સમાધાન કરવામાં મધ્યસ્થી કુંતલ શાહ રહ્યો હતો. સેટેલાઇટ પોલીસે બાકીને 6 લાખની રકમ માંગવા અંગેની ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પણ પત્રકાર સમક્ષ રજૂ કરી હતી. મોઢવાડિયા પોલીસની કાર્યવાહી સામે ડીસીપી વિજય ચૌધરીને જાણ કરતા તેમણે પોલીસે લીધેલા 4 લાખ પાછા અપાવીને PSI ના પગલાં ભરવાનું જણાવ્યું હતું.
શ્રી મોટવાણીએ સ્પષ્ટતા કરી હતી કે અમારા પરિવારમાંથી કોઈ દારૂ પીતું નથી અને હું નશાબંધી ચુસ્ત હિમાયત છું. દર વર્ષે પોરબંદરમાં નશાબંધી માટે રેલીનું આયોજન કરું છું. અર્જુન મોટવાણીએ વધુમાં માંગણી કરી હતી કે પોલીસ આવી કાર્યવાહી કરનાર જવાબદાર પોલીસ કર્મીઓ સામે રાજ્ય તાત્કાલિક પગલાં ભરી યોગ્ય કાર્યવાહી કરે. મારા પુત્ર મેડિકલ ટેસ્ટ રાજ્ય બહાર અમારા સભ્યોની હાજરીમાં કરાવે. ખર્ચે નવનિર્મિત શ્રમ યોગી કલ્યાણ ભવન તથા ₹195 લાખના ખર્ચની 6 શ્રમયોગી આરોગ્ય સંજીવની મોબાઈલ વાનનું લોકાર્પણ તથા 1000 લાભાર્થીઓને ચેક અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદ ટાગોર હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શ્રમ રોજગાર મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે દેશનો શ્રમિક તેમના શ્રમના બળે દેશનું નિર્માણ કરે છે, ત્યારે તેમના શ્રમ એળે ન જાય અને તેમના કામનું ગૌરવ થાય તે જરૂરી છે. આ વિભાવનાને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકારે શ્રમિકોને સુરક્ષિત બનાવવાનું, શોષણ મુક્ત કરવાનું અને શ્રમિકોને શિક્ષિત બનાવીને સમાજમાં પ્રતિષ્ઠા આપવાનું કાર્ય કર્યું છે. શ્રમિકોના જીવનમાં સુધારો થાય, તેમને દરેક પ્રકારની તકો મળે અને દરેક યોજનાઓ લાભાર્થ મળે તે માટે દેશભરમાં સૌ પ્રથમવાર અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વિન કાર્ડ પણ અપાયા છે, જેનો દ્વારા ખરા અર્થમાં વિજેતા બનેલા અને તેવા લાભો તેમને ઉપલબ્ધ બનાવે છે. શ્રમિકોના પરસેવાથી દેશ ઉજળો બન્યો છે તેમ જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રમિકના પરિવારનું સામાજિક ઉત્થાન કરીને સમાજમાં શ્રમિકને સમાનતા અપાવવાનું પુનઃ ગઠિત સત્યમય જે તે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. રાજ્યમંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નાનામાં નાના શ્રમિકોની ચિંતા કરી છે. નાના પાયા પર કાર્ય કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે રાજ્ય સરકારે ધન્વંતરી રથ દ્વારા જે તે બાંધકામ સાઇટ ખાતે પહોંચીને 2 લાખ લોકોને આરોગ્ય સેવા પૂરી પાડી છે. આજે વધુ 6 આરોગ્ય મોબાઈલ વાનથી વધુ શ્રમિકો લાભ મળતો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન સુનિલભાઈ સિંધી બોર્ડની કામગીરીનો ચિતાર આપીને બોર્ડના ટૂંકા ગાળામાં અનેકવિધ યોજનાઓનો અમલ મૂકી તેને સફળ બનાવી રહ્યા છે તેની વિગતો ખાસ આપી હતી. વેલફેર કમિશનર મુકેશ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું અને એજે પટેલ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમ શાહ, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા, ધારાસભ્યો અને શ્રમ અધિકારીઓ અને શ્રમ યોગી મોટી સંખ્યામાં ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાનો વાચા આપવા માટે ખેડા જિલ્લાના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતેથી પ્રથમ લોક દરબારનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડા જિલ્લાના વિવિધ પ્રશ્નો વિશે જાણકારી પણ મેળવી હતી અને તેમને ખાસ કરીને આ પ્રશ્નોની રજૂઆત સાંભળી હતી અને તેમણે સમગ્ર ખેડા જિલ્લાના પ્રશ્નો અંગેનો ચિતાર મેળવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે કપડવંજ, ખેડા સહિત વિસ્તારોમાં પાણીની તંગી હોવાને સરકાર ઉત્સવોનો તાયફા સૂચવે છે. ખેડા, આણંદ સહિત વિસ્તારોમાં સૌથી મોટી સહકારી ક્ષેત્ર ક્રાંતિનું મથક અમૂલ ડેરી છે, જેને તોડી નાખવા માટે ભાજપ સરકારે કમર કસી છે. દૂધ ઉત્પાદકોને, પશુપાલકોને અન્યાય કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાપક હેરાનગતિ ભોગવે છે. સરકારી કચેરીમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. ચૂંટણીના સમયે 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં જમા થાય તેવી જાહેરાતો કરીને મત મેળવી લેવામાં આવ્યા છે. આજે દેશના ભાઈઓ બહેનોને પોતાના ખાતામાં 15 લાખ જમા થાય તેની રાહ જોઈ રહ્યા છે. તો આ પ્રસંગે વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ અતિ મોંઘું છે, આરોગ્ય સેવા પડી ભાગી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મોંઘવારી માજા મૂકી છે ત્યારે વચનો આપીને છેતરપિંડી કરનાર ભાજપ સરકારને સબક શીખવાનો સમય પાકી ગયો છે. કેનાલમાંથી ખેડૂતોની પાણી લે ત્યારે તેમના પર પોલીસ કેસ કરવામાં આવે છે, જ્યારે ઉદ્યોગોને પાણીની લૂંટફાટ કરવાના પરવાના અપાય છે. દેશમાં અન્ન સુરક્ષાનો કાયદો, શિક્ષણનો કાયદો જેવા કાયદાઓ આપવામાં આવ્યા છે. કમનસીબી ગુજરાતની ભાજપની સરકાર આ કાયદાનો અમલીકરણમાં વિલંબ કરીને ગુજરાતમાં નાગરિકોને પોતાના અધિકારથી વંચિત રાખી રહી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પ્રશ્નો વિશે કોંગ્રેસની મોવડી મંડળનું ધ્યાન દોર્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.